અકબર ના એક હુકમે રે. મિત્રો અમે જેને હારું કર્યું એના ગીત ગાયા છે. અમે કોમવાદની વાત સાહિત્યકાર કોઈ દી કરે ને કરે એને સાહિત્યકાર નો કહેવાય. પણ સિંધમાંથી નીકળેલો જત લોકોનું એક મવાડું, મુસલમાનનો એક મવાડું, જુવાન દીકરી છે અને સિંધનો બાદશાહ એના ઉપર કુડી નજર નાખે છે અને દીકરીને એને પરણવું છે. જતની દીકરીને હેબત ખાન નામનો જત મુસલમાન એની દીકરીને પરણવા હારું થઈને બાદશાહે કીધું કે તારી દીકરી મને પરણાય નહીતર એને હું ઉપાડી જઈશ. રાતે મારા માણસો ઉપાડી જાય. ત્યાંથી નીકળી ગયો પોતાની દીકરીને પોતાનું આખું કુટુંબ જબરું લઈને અને થાતો જેને કહેવાય ઝાલાવાડની ધરતી આવી. મૂળીનું પાદર અને પરમારનો દીકરો લગધીરસિંહ છે ગેડી દડે રમે છે. હજી જુવાની આવું ન આવું પૂછતી હોય તારે 17 વર્ષની ઉંમર અને પરમારનો દીકરો એ રાજપૂતનો દીકરો ગેડી દડે રમે છે પોતાના ભાઈબંધો સાથે અને આખું કુટુંબ રોતું જાતું નીકળ્યું મુસલમાનનું. જો કેજો તમે આમાં ક્યાં જ્ઞાતિવાદ આવ્યો? કેટલા અહીંયા બલિદાનો દેવાના છે છતાંય આપણા ઇતિહાસોને ભૂલવી દેવાની 1100 વર્ષ સુધી કોશિશ થઈ છે. આમાં 18 વર્ષને કહું છું જે જ્ઞાતિ હોય તે ખાસ નોંધ લેજો. આપણા ઇતિહાસોને ભૂલાવીને મેકોલ નામનો અંગ્રેજ આવ્યો એને બહુ ફેરફાર કર્યા અને પછી એવા તો 1100 વર્ષ સુધી ઇતિહાસને ફેરવી નાખો. હિન્દુસ્તાનને એની અસ્મિતા ભૂલાવી દો નહીતર આ ભારતને કોઈ દી આપણે જીતી નહીં શકું. એક ભારત હતું, આખી દુનિયા અહીંયા શીખવા આવતી, જ્ઞાન ને વિજ્ઞાન બે. તો અત્યારે કેમ આપણે સુપર પાવર નો બનાવી શકીએ? પણ અંદરથી આપણે ખાલી જાણવાનું છે હું કોણ છું, એટલે હું આ વાત કરી રહ્યો છું. અને 17 વર્ષનો દીકરો આડો ફીરો મારો બાપ યાબો મારો ક્યાંથી આવો તો સિંધમાંથી આવી છે. અરે તમે શું કામે રોવો છો? આ તમારા બાયુ રોવે છે, દીકરી રોવે છે કે અમે રોઈ અમારું કામ છે, તમે તમારી રમત રમો છો, તમે તમારું કામ કરો. કે તમારું દુઃખ એ અમારું દુઃખ હોય, હું રાજપૂતનો દીકરો છું, ગમે એનું દુઃખ હોય અમારા માટે હરખું હોય. હા જય હો, હું રાજપૂતનો દીકરો છું. હા હાટી હા જય હો રાજપૂત. અને મેં જાણ્યું રાણી મુવે અહીંયા રહે રેઢા રાજ કાંતો ઉપાડી લઈને આજ આતો બમણી તમણી બાવલા. મિત્રો ટૂંકમાં વાત કરું, આ ગીત ગાવા જઈ રહ્યો છું. 18 વર્ષ ભારતના આમાં ગૌરવ લઈ શકે આ વાત બનેલી છે. અને એમાં આટલો ફરી કીધું તમારે તકલીફ શું છે? તો કે સિંધના સુમરાની ફોજ આવે છે વાહે. હું હેબત ખાન જત છું, મુસલમાન છું. આ મારી દીકરી 18 વર્ષની બાદશાહને ધરાર પરણી જાવું છે. મારી દીકરી ના પાડે. કોઈ ખાનદાન મુસલમાનનો દીકરો હોય છે એને પરણાવીશ, પણ બાદશાહને નરાધમને નહીં પરણાવું. અને કોઈ આશરો ગોતવા માટે નીકળ્યા છે અમે, કોઈ આશરો નથી આપતો. 17 વર્ષનો પરમારનો દીકરો બોલ્યો તો કે મૂળીના પાદરમાંથી તમે નીકળો અને તમને આશરો ન મળે એવું બને નહીં કોઈ દી. અને સાહેબ પરમારો તેથી તૈયાર થયા. વાત તો એમ છે, એમ પણ લખાય છે કે ઘરે જઈને માને રાજપૂતાણીને પૂછવા માટે જાય છે લગધીરસિંહ કે માં એક મુસલમાનનો પરિવાર નીકળ્યો છે તો એને રોકાવા માટે આડો અહીં ઘરે લઈ આવું. અને રાજપૂતાણીના આંખમાં આહુડા આવી ગયા. કીધું કે માં શું કામે તમે રોવા માંડ્યા? તો કે મને એક તારી બચપણની વાત યાદ આવી ગઈ બેટા. કાં તો કે હું સ્નાન કરવા બેઠી હતી, તું બહુ ભૂખો થયો રડતો હતો, એમાં દાસીએ તને બહુ રડતો હતો એટલે દાસી તને ધવરાવવા માંડી. મેં જોયું, મેં તને ઊંધો કરીને દાસીનું ધાવણ ઓકાવી નાખ્યું હતું. પણ આજ મને લાગે છે બે ટીપા ધાવણના દાસીના તારા પેટમાં રહી ગયા છે. નકર પરમારનો દીકરો પૂછવા ન આવે કે હું આને આશરો આપું કે ન આપું, ભલા માણસ સીધો લઈને આવ્યો. પણ સાહેબ આખું યુદ્ધ થાય છે. ટૂંકમાં વાત કરું, સમગ્ર ભારત ગૌરવ લઈ શકે. એક મુસલમાન પરિવારની ઇજ્જત બચાવવા માટે રાજપૂતો લડ્યા અને યુદ્ધના મેદાનમાં બોટી થઈને કપાઈ ગયા, ઇજ્જતને બચાવી લીધી. અને ઈસોજી જત અને આસોજી પરમાર લગધીરસિંહનો કાકો યુદ્ધમાં કપાઈને બાજુમાં પડ્યા છે. એક મુસલમાન જત અને એના માટે પરમારો કપાઈ ગયા, રાજપૂતો કપાઈ ગયા. અને એમાં મુસલમાનનો દીકરો જેના હારું થઈને પરમારો મર્યા હતા, જેની દીકરી ની ઇજ્જત બચાવવા માટે મર્યા હતા આપણા રાજપૂતો, ઈ મુસલમાન પડ્યો હાથ કપાઈ ગયો છે. છેલ્લા શ્વાસ છે ને આમ હાથના તૂટે તે આમ ધૂળ કરે છે. આની ધૂળ
એટલે પરમાર હતા, એમણે પૂછ્યું ઈશા હે જત હે મુસલમાન, શું ધૂળની ઢગલીમાં રમતું કરે છે? રમતું નથી કરતો, મારું લોહી તમારી બાજુ આવે છે. હું મુસલમાનનો દીકરો, તમે અમારા હાથું થઈને કપાઈ ગયા છો, પણ મારા લોહી ને તારું લોહી બે ભેળું ન થઈ જાય એટલે વશમાં હાથેથી કપાઈ ગયેલા હાથેથી ધૂળની પાયલ કરું છું કે તારું લોહી ન અફડાઈ જાય. રાજપૂત એટલે હું મુસલમાન છું. અને તેથી આશાજી પરમારે કીધું ઈશા સુણે આશો કહે મરતા પાળ મબાન. એ મુસલમાનના દીકરા જતના દીકરા ઈશા સુણે આશો કહે મરતા પાળ મબાન. જત પરમારા એક હે રાંજો ફરી મરાંજ. હવે લોહીને ભળી જવા દે, આમાં તો રાજપૂતો તમારા માટે કપાણા સહી, એમાં આભડશેટનું ન હોય. ભલા માણસોને કપાઈ ગયા હતા અને ઇજ્જત બચાવી હતી, એટલે આવા ગીતો અમારે આજે ગાવા પડે છે. 75 પાઘડી નામે રે અકબરના એક હુકમ એક મારા ધોરે આવો વટ રાખ્યો રાણા, આવો વટ રાખ્યો રાણા રે. પાઘડી માથે લયો તેદી એકલા હાથે એકલીનો એક મારા ખાસ મિત્ર અમારો સૌરાષ્ટ્રનો હાવજ એવા રીબડા મહિપતજી બાપુ અને અનિરુદ્ધજી બાપુ ઈ પરિવારમાંથી રાજદીપભાઈ જાડેજા પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવી દો તમે. અમારો સૌરાષ્ટ્રનો હાવજ કહેવાય સાહેબ. સૌરાષ્ટ્રનો કોઈ ડાયરો એવો ન હોય કે રાજદીપભાઈ એમાં હાજરી ન હોય, પાછા એમાં પૈસા એટલા આપે. સવારના પોરમાં રીબડાને ટીમે જાઓ, મેં જોયું છે એટલે કહું છું, મારા મિત્ર છે એટલે વખાણ નથી કરતો, પણ રીબડાને ટીમે સવારમાં તમે જાઓ ને, ગરીબોની લાઈન હોય અને અનિરુદ્ધજી બાપુ બેઠા બેઠા કહેતા હોય આને 2000 આપી દો, આને 5000 આપી દો, આને દૂજાણું નથી તો ભેં આપી દો, આને ગાય આપી દો, આને બિયારણ લઈ દો. સાહેબ આ જાડેજો આ રાજપૂતોએ હજી પરંપરાને જાળવી છે ને, એટલે અમે આવા ગીતો ગાઈએ છીએ. રાજદીપભાઈ વધારો બાપ. આ રીબડા ખુમારી કેને કહેવાય? ખુમારી તત્વ જે છે ઈ આવે છે બાપના લોહીમાં અને માના ધાવણમાં આવે છે. શીખવા જઈએ નથી આવતી ખુમારી. આ રાજદીપભાઈ હું વાત કરું, મને નજરે જોયેલું છે એટલે આશાપુરામાં એને સાયકલ લઈને જાઉં છું. સાયકલ હાકીને આશાપુરામાં સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં આશાપુરા, અને નક્કી કર્યું કે ફલાણી તારીખે સવારે નીકળવું છે. એની પહેલા 3 દિવસ ઘોડા ખેલવવામાં ગોઠણમાં ફ્રેક્ચર આમ થોડું લાગી ગયું અને ફ્રેક્ચર થઈ ગયું, ઝીણું એવું ફ્રેક્ચર થઈ ગયું, એર ફ્રેક્ચર ઝીણું એવું. એમાં વાહ ભાઈ વાહ જય હો. અને રાજદીપભાઈને ડોક્ટરે કીધું કે 1 મહિનો આરામ કરજો અથવા 15 દી તો કરજો જ. પગને બહુ લાંબો સીધો ન કરતા, બહુ વાળતા નહીં, 15 દિવસ સુઈ રહ્યો, નહીતર આ ઝીણું ફ્રેક્ચર છે એમાં રસી થઈ જશે. રાજદીપભાઈ વાંધો નહીં, દવાખાનેથી ઘેરે વયા બતાવીને બરાબર. હવે પરમ આશાપુરા એ સાયકલ લઈને નીકળવાનું છે એટલે બધા મિત્રો સર્કલ મૂંઝાણા. હવે તો કઈ જવાય નહીં. તેથી હવારમાં ઊભો થઈને કે રાજદીપભાઈ કે સાયકલ તૈયાર કરો,
આશા પૂરાઈ જવાનો. એટલે મિત્રો બધા કે પણ 15 દી આરામ છે, આમાં રસી થઈ જાય કે રસી તો થઈ જાય જેને થાતી હોય ને. જો શું હવે આશાપુરાનું નામ લેવાઈ ગયું છે ને સાયકલ લઈને ત્યાં સુધી ન પૂગું તો હું જાડેજો ન કહેવા, હું રાજપૂત ન કહેવા. સાહેબ સાયકલ હાકી અને રીબડાથી રાજકોટ થી જુનાગઢ બાજુ આવ્યું રીબડા, આપને કદાચ ખબર હશે. ત્યાંથી સાયકલ લઈને આશાપુરા એ ફ્રેક્ચર તો ન થયું, કાંઈ ખબર જ ન પડી શું હતું. ભલા માણસ વિજ્ઞાન ને દુનિયા પર કરી દીધું, ડોક્ટર ને ખબર ન પડી કે આ કેમ મટી ગયું. ભલા આ શ્રદ્ધા અને વિશ્વાસ ની વાત છે. એટલા માટે ઉપાથી હણનારો તું જાવે રાજ દિલ્હીના એક લીગીનો એક નાના આવો વાત રાખ્યો ના